નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે દિવેલાની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જમીનની તૈયારીથી લઈને પાયામાં કયા ખાતર આપવા, પૂરતી ખાતર કયા ખાતર આપવા, કેટલા પ્રમાણમાં આપવા, તેમજ આંતરખેડ ક્યારે કરવી, પિયત ક્યારે આપવું, કેટલા પ્રમાણમાં આપવું, એના વિશે વિગતવાર ચર્ચા કરીશું. દિવેલાની ખેતી માટે વાવેતરથી લઈને તેમાં ખાતરનું મહત્ત્વ ખૂબ જ છે, તેમજ તેમાં સમયાંતરે પિયત વ્યવસ્થા જળવાઈ રહે, જેમાં સારું ઉત્પાદન મેળવી શકાય છે. તો દિવેલાની ખેતી માટે જમીનની તૈયારી વિશે વાત કરીએ તો દિવેલાની ખેતી માટે સારા નિતારવાળી, ગોરાડુ અને મધ્યમકાળી જમીન ખૂબ અનુકૂળ છે. જેમાં પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન પસંદ કરવી ન જોઈએ. હવે જમીનની તૈયારી કેવી રીતે કરવી, તો ઊંડી ખેડ કરી તેમાં 8 થી 10 ટન છાણિયું ખાતર મિશ્ર કરી દેવું. દિવેલાની ખેતીમાં પૂર્વ તૈયારી રૂપે છાણિયા ખાતરની સાથે ટ્રાયકોડર્મા મિશ્ર કરવાથી ભવિષ્યમાં આવતા સુકારાના રોગ સામે રક્ષણ મેળવી શકાય છે. હવે પાયાના ખાતર કયા કયા આપવા અને કેટલા પ્રમાણમાં આપવા એના વિશે વાત કરીએ તો દિવેલાની ખેતીમાં છાણિયું ખાતર 8 થી 10 ટન મિશ્ર કર્યા બાદ DAP 100 થી 125 કિલોગ્રામ પ્રતિ હેક્ટર મુજબ, યુરિયા 100 થી 120 કિલોગ્રામ પ્રતિ હેક્ટર મુજબ, તેમજ પોટાશયુક્ત ખાતર 80 થી 85 કિલોગ્રામ પ્રતિ હેક્ટર મુજબ. આ ઉપરાંત જો સલ્ફરની ઉણપ જણાતી હોય તો જીપ્સમ 125 કિલોગ્રામ પ્રતિ હેક્ટર મુજબ, તેમજ ઝિંક સલ્ફેટ 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટર મુજબ આપવું જોઈએ. હવે દિવેલાની ખેતીમાં પૂરતી ખાતર કયા કયા આપવા, તેમજ કેટલા દિવસે આપવા અને કેટલા પ્રમાણમાં આપવા એના વિશે વિગતવાર વાત કરીએ. વાવેતર પછી 30 થી 35 દિવસના સમયે યુરિયા 65 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, તેમજ વાવેતર પછી 60 થી 65 દિવસે યુરિયા 65 કિલોગ્રામ પ્રતિ હેક્ટર મુજબ આપવું જોઈએ. સાથે સાથે જ્યારે દિવેલામાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે ગંધક એટલે કે સલ્ફર 20 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના માપ મુજબ જમીનમાં આંતરખેડ વખતે આપવું જોઈએ, જેથી દિવેલામાં તેલની ટકાવારી વધારી શકાય છે, તેની ચમક વધારી શકાય છે, દાણાની સાઇઝ વધારી શકાય છે, તેમજ વધુ ભાવ મેળવવા માટે સક્ષમ બને છે, વધુ ભાવ મળી રહે છે. હવે દિવેલાની ખેતીમાં પિયત વ્યવસ્થા વિશે વાત કરીએ તો દિવેલાની ખેતીમાં સમયાંતરે 15 થી 20 દિવસે પિયત આપવું ખૂબ જરૂરી છે. આ ઉપરાંત આંતરખેડ 25 દિવસે પ્રથમ આંતરખેડ 25 દિવસે કરવી જરૂરી છે. તેમાં પાયાના ખાતર આપી શકાય એ રીતે કરવી જોઈએ, તેમજ બીજી આંતરખેડ 40 થી 45 દિવસે કરવી જોઈએ, જેથી નિંદામણ નિયંત્રણ થતું હોવાથી રોગ જીવાત સામે રક્ષણ મળી રહે છે, તેમજ છોડને પૂરતું હવા અને ભેજ જાળવવામાં મદદ કરે છે. હવે દિવેલામાં આવતી મુખ્ય રોગ જીવાતો સામે નિયંત્રણ કેવી રીતે કરવું એના વિશે વાત કરીએ તો દિવેલામાં પાન ખાનારી ઈયળનું નિયંત્રણ કરવા માટે ઇમામેક્ટિન બેન્ઝોએટ 5 SG 6 ગ્રામ પ્રતિ 15 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ દિવેલામાં સુકારાના રોગ સામે રક્ષણ મેળવવા માટે જ્યારે છાણિયું ખાતર જમીનમાં મિશ્ર કરતા હોઈએ ત્યારે ટ્રાયકોડર્મા મિશ્ર કરવાથી સુકારાના રોગ સામે પ્રતિકારક શક્તિ મેળવી શકાય છે, તેમજ સુકારાના રોગ સામે રક્ષણ મેળવી શકાય છે. દિવેલામાં આવતો પાનના ડાઘનો રોગ એ ફૂગજન્ય રોગ છે. આ રોગનું નિયંત્રણ કેવી રીતે કરવું એના વિશે વાત કરીએ. મેન્કોઝેબ 30 ગ્રામ પ્રતિ 15 લીટર પાણીમાં અથવા તો કાર્બેન્ડાઝિમ 15 ગ્રામ પ્રતિ 15 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી આ રોગનું નિયંત્રણ કરી શકાય છે. દિવેલામાં આવતી ચૂસિયા પ્રકારની જીવાતો માટે થાઇમેથોક્ઝામ 3 ગ્રામ પ્રતિ 15 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, દિવેલાની ખેતીમાં વધુ ઉત્પાદન માટે આ મુજબ કાળજી લેવાથી ચોક્કસ ઉત્પાદન વધવાની શક્યતાઓ રહેલી છે, તેમજ જ્યાં ચોક્કસ ઉત્પાદન મળી રહે છે. આ મુજબ કાળજી લેવાથી ચોક્કસ વધુ ઉત્પાદન મળી રહે છે. તો ખેડૂત મિત્રો, દિવેલાની ખેતીમાં આ મુજબ કાળજી લેવાથી ચોક્કસ વધુ ઉત્પાદન મળી રહે છે. વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો તેમજ શેર કરો. આભાર. થેન્ક યુ.